નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. આજે મિત્રો આપણે જોવાના છીએ જે ધોરણ 11મું ગુજરાતી છે. આપણે સેક્શન ડીનું તો સોલ્યુશન કમ્પ્લીટ કરી જ નાખ્યું છે તમારા માટે સૌથી પ્રથમ, કેમ કે વિદ્યાર્થી મિત્રોને એની સૌથી પહેલાં જરૂર હોય છે, તો એ તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ તો ખાલી તમને થોડુંક મારો અવાજ સાંભળીને યાદ રહે એના માટેનું ખાલી છે. બાકી તો આમ કંઈ તમે વાંચી લેશો એટલે તો એ આવડી જશે. આમ તો કંઈ વિડીયો જોવાની જરૂરત તો છે નહીં, બરાબર. થોડુંક સાંભળશો એટલે વધુ યાદ રહેશે, એવું જ છે આપણી જોડે. ઓકે, એટલા માટે તમે વિડીયો જોવા આવ્યા છો, આઈ નો. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. અને એ પહેલાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરી દેજો. અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો આજે તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપી રહ્યો છે, એ મોબાઈલ નંબર પર કોલ કરવાનો છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો માત્ર 150 રૂપિયામાં મિત્રો તમને મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. નીચેના હેતુલક્ષી ને તે પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. ઓકે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે મિત્રો. પ્રશ્ન 1, 2, 3 તમને પૂછાશે. પદ્ય 23થી શરૂઆત કરીશું મિત્રો કે સહી નથી પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. જે સહી નથી તમારો 23મું છે પદ્ય, કાવ્ય કહેવાય, તો એનું સાહિત્ય સ્વરૂપ છે મિત્રો ગઝલ છે. ઓકે, ત્યારબાદ સહી નથી પદ્ય કાવ્યના કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. સહી નથી પદ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે, તો કે એ મિત્રો જલનમાંથી લીધું છે. ઓકે, આન્સર એ જલનમાંથી મિત્રો લેવામાં આવ્યો છે. ત્યારબાદ સહી નથી ગઝલકાર પૂરું નામ જણાવો. સહી નથી ગઝલકારનું પૂરું નામ, જે ગઝલ એને બનાવી છે તો એ ગઝલકારનું પૂરું નામ શું છે, તો કે એ ગઝલકારનું પૂરું નામ જલાઉદ્દીન સહાઉદ્દીન અલવી જલન માત્રી. ઓકે, આવું કંઈક અટપટું નામ છે એલોનો, કે જલાઉદ્દીન સહાઉદ્દીન અલવી જલન માત્રી. જલન આવી ગયું ને. ઓકે, એના માટે 25 નંબરનું જે પદ્ય છે તમારું એનું જોઈશું. તો કે ઝીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ જણાવો. ઝીણાભાઈ રત્નજી દેસાઈનું ઉપનામ જણાવો. તો કે એમનું ઉપનામ છે સ્નેહહર્ષિમ. સ્નેહહર્ષિમ. મૃતની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે, તો કે રાવજી પટેલ. મૃત્યુની અનિવાર્યતા હાઇકુ દ્વારા દર્શાવનાર કવિ કોણ છે મિત્રો, તો કે રાવજી પટેલ એ છે. દશા અને દિશા મુક્તક કયા કાવ્ય સંગ્રહમાંથી લીધો છે. દશા અને દિશા એ મુક્તક છે, કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે, તો કે એ મિત્રો દીપ્તિમાંથી લેવામાં આવ્યો છે. શેનામાંથી? દીપ્તિમાંથી લેવામાં આવ્યો છે. દુહો કયા સાહિત્યનો કાવ્ય પ્રકાર છે, તો કે દુહો છે મિત્રો એ ચારણી સાહિત્યનો પ્રકાર છે. કોનો છે? ચારણી સાહિત્યનો એ એક પ્રકાર છે. રાઈટ. ત્યારબાદ જે તમારો પ્રથમ પરીક્ષામાંથી જે પદ્ય 1 છે એ પદ્ય 1 જોઈશું. આ તો હતું તમારું ફાઇનલ એક્ઝામનું. ઓકે, હવે પ્રથમ પરીક્ષાનું આવે પાછું. નાવિક વળતો બોલ્યો 10 વાર સાંભળી લીધું મેં. આટલી વાર તમે પાઠ ભણ્યા હશો તે હવે તો ગોખાઈ ગયું હોય મિત્રો. ઓકે, નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો. તો કે એ કાવ્યના કવિનું નામ મિત્રો ભાલણ છે. ઓકે, ત્યારબાદ નાવિક વળતો બોલ્યો પદ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. નાવિક વળતો બોલ્યો પદ્યનું સાહિત્ય સ્વરૂપ. સાહિત્ય સ્વરૂપ કયું છે ભાઈ? પદ છે. નરસિંહ મહેતા છે કાવ્યના કવિ, તો ભાઈ પદ જ હોય, નક્કી જ છે. ઓકે, ત્યારબાદ છે કવિ ભાલણનો ઓકે, કવિ ભાલણ કયું બિરુદ આપવામાં આવ્યું છે ને? જે કવિ ભાલણ છે એમને કયું બિરુદ આપવામાં આવ્યું છે એ પૂછ્યું. તો કે એમને મિત્રો આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે કવિ ભાલણને. ઓકે, પદ્ય 11 જોઈશું. તો કે પદ્ય 11માં આપેલું છે સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. સીમ અને ઘર જે કાવ્ય છે એ કાવ્યના કવિનું નામ, તો કે કાવ્યના કવિનું નામ મિત્રો ઉમાશંકર જોશી છે. રાઈટ, કાવ્યના કવિનું નામ ઉમાશંકર જોશી છે. ઉમાશંકર જોશીનું પાછું ઉપનામ શું છે? બધાના ઉપનામ હોય છે. ઓકે, સેકન્ડ નેમ. તો આનું પણ છે વસુકી. શું છે? વાસુકી છે, સોરી, વાસુકી. રાઈટ. ત્યારબાદ મિત્રો સીમ અને ઘર કાવ્યના સાહિત્ય સ્વરૂપ દર્શાવો. સાહિત્ય સ્વરૂપ શું છે? તો કે સોનેટ છે. રાઈટ. ત્યારબાદ 5મા પદ્યનું ઉખાણાના રચયિતાનું નામ જણાવો. ઉખાણો ઓલો ઉંદર ઉડી શકતા નથી, પક્ષીઓ ઉડી જાય છે એવું હતું ને ઉખાણો, તો એ ઉખાણાના રચયિતાનું નામ પૂછ્યું છે આપણને. તો એ રચયિતાનું નામ મિત્રો શામળ છે. કોણ?
શામળ. ત્યારબાદ મધ્યકાળમાં છપ્પા સાહિત્ય પ્રકારનો ઉપયોગ શાના માટે થતો હતો? છપ્પા સાહિત્યનો પ્રકારનો ઉપયોગ શાના માટે થતો હતો? કે એ કટાશ અને સદાચાર બોધ માટે થતો હતો. કટાશ એટલે ખબર છે ને, રોસ્ટિંગ આપણી ભાષામાં કહીએ તો. મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? ઓકે, મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? તો કે આખો છે, એટલે આપણી આંખો નહીં, એનું નામ છે અખો. હું આખો બોલો જાણી બુજીને. ઓકે, આ તો કમ્પ્લીટ થાય છે. એના પછીનું છે ને, એના જોતા પહેલાં મિત્રો કહી દઉં, વિકલ્પો જોતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, જોઈએ. નાવિકના મતે શ્રીરામના ચરણથી શું સ્ત્રી બની જાય છે? શ્રીરામના ચરણેથી શું સ્ત્રી બની જાય છે? તો કે પાષાણ છે એ સ્ત્રી બની જાય છે. મેં આનું કાવ્ય બી બનાવ્યું છે, મસ્ત સુર છે એમાં. નાવિક વળતો બોલ્યો, સાંભળ્યો મારા સામ, સાત સહુ કે નાવે બેસાડું નહીં બેસાડું રામ. એવું મસ્ત રીતે એઆઈથી જનરેટ કરીને કાવ્ય બનાવ્યું છે ભાઈ, જોજો ભાઈ. સૌથી પહેલી પ્લેલિસ્ટમાં જાઓ અને સૌથી પહેલી પ્લેલિસ્ટ ખોલો, કાવ્યો જ છે 11માંના, જોઈ લો, ખતરનાક એકદમ. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? કવિએ શ્રીરામને અશરણમ શરણમ કહ્યા છે. અશરણ શરણ. ઓકે, ત્યારબાદ મદન કુંવર કયા રાજનો રાજકુમાર હતો? મદન કુંવર, તો કે મદન કુંવર કોતલપુરનો શું હતો? રાજકુમાર હતો. રાઈટ. ત્યારબાદ ચોથા નંબરનું છે, વિષ્યાના પિતાનું નામ શું છે? વિષ્યાના પિતાનું નામ, તો કે એના પિતાનું નામ મિત્રો દૃષ્ટબુદ્ધ છે. રાઈટ. ત્યાર પછી આવી નગરીમાં લાગી પંક્તિ પૂર્ણ કરો, તો કે આવી નગરીમાં લાગી લાય. ઓકે, ત્યારબાદ છઠ્ઠું, કવિએ કોને સરોવર કહ્યું છે? કવિએ દર્પણને સરોવર કહ્યું છે. ગૌરી શબ્દનો સાચો અર્થ શું થાય છે? ગૌરી શબ્દનો સાચો અર્થ થાય છે રૂપાળી સ્ત્રી. રાઈટ, બી ઓપ્શન છે, રાઈટ, ટિક કરી લેજો. ત્યારબાદ 8મા નંબરનું, 52નો સઘળો વિસ્તાર એટલે, તો કે એટલે ભાષાનો વિસ્તાર. ત્યાર પછી ચાંદલિયો ક્યાં ઉગ્યો છે? ચાંદલિયો મિત્રો આભમાં ઉગ્યો છે. ઓકે, પછી યુગલ સ્નેહબાળ કોનાથી ઉત્તમ થાય છે? યુગલ સ્નેહબાળ એ કોનાથી ઉત્તમ થાય છે? એ આભાસોથી ઉત્તમ થાય છે. ત્યાર પછી ધણ બપોરે કયા વગોડે છે? ધણ બપોરે ક્યાં વાગોડે છે? તો કે એ વડ નીચે વાગોડે છે. નગરીમાં આગ લાગવાથી કોણ ભય અનુભવાતું નથી? તો કે પંખી છે એ ભય અનુભવાતું નથી. કેમ કે એક શું હશે? ઉડી જવાનો છે. અને બિચારા ઉંદેડાઓ ચૂચું કરશે ને, કેમ કે શોર માસા છે, એ ઉડી નથી શકતા, એમને આગમાં જ રહેવું પડશે. ત્યારબાદ છેલ્લા નંબરનું છે, તો કે નાયકની સાથે કોણ હોવાથી રોકાવાની ના કહે છે? તો કે નાયકના સાથે એના ભાઈબંધ હતા, એના માટે ઓલો કહે છે કે હું આજે નહીં, પણ ઓલી નાયિકા જે એની પ્રેમિકા છે એ એની રાહ જોતી હતી, તો એના માટે જ કયું છે ખબર? વનમાં ચાંદલિયો ઉગ્યો ને એ. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.